નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે લોકરક્ષણ ભરતી બોર્ડ 2024 માટે ફોર્મ ભરવાના આવતીકાલથી શરૂ થવાના છે. તો 4/4/2024થી 30/4/2024 સુધી ફોર્મ ભરવાની શરૂ થઈ રહ્યા છે. ત્યારે આજના વિડીયોમાં આપણે વાત શું કરવાની છે તેના વિશે વિડીયોમાં આપણે આગળ માહિતી જોઈશું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતી દળ વર્ગ 3માં આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે. તો લાયકાત હશે 12 પાસ ઉપર તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની ભરતીને લગતી માહિતી આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે. અને હસમુખ પટેલ સર આપણને ટ્વિસ્ટ કહીને જાણકારી છે તે પણ આપણે જોઈ લઈશું કે શું હસમુખ પટેલ સર આપણને ટ્વિસ્ટ કહીને જાણકારી છે. તો ગુજરાત પોલીસ દળ વર્ગ 3 માટે ભરતી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ, SRPF વગેરે ભરતી માટે ભરતી જાહેર થઈ છે. એટલે કે આવતીકાલ એટલે કે 4/4/2024થી 30/4 સુધી ફોર્મ ભરવાના છે. લાયકાત તેની અંદર છે 12 પાસ. ઉંમર મર્યાદા તેની અંદર રહેશે 18 વર્ષથી 33 વર્ષની સુધી રહેશે. તો આપણે આગળ વાત કરીએ કે હસમુખ પટેલ સરે આપણને ટ્વિસ્ટ કહીને આજે જાણકારી છે. તો કે શું જાણકારી છે તે જોઈ લઈએ. એક દિવસ અગાઉ તો લોકરક્ષક તથા PSI ભરતી માટે અરજી ફોર્મ સ્વીકારવા માટેની તમામ તૈયારીઓ થઈ ગયેલ છે. એટલે કે આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે. તે માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવું જણાવ્યું. અને અગાઉ જાહેર કર્યા મુજબ આવતીકાલે 3 વાગ્યા ફોર્મ ભરવાનું થઈ શકશે શરૂ. તો અગાઉ આપણે જણાવ્યું હતું કે 4/4થી 30/4 સુધી ફોર્મ ભરાશે. તે માટે 3 વાગ્યાથી આવતીકાલે 3 વાગ્યાથી ફોર્મ ભરી શકાશે તેવું આપણે જણાવ્યું છે. અને લોકરક્ષક અને PSI ભરતી માટે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે. તો કે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. એટલે કે અગાઉ જ તેમણે જણાવ્યું હતું તે મુજબ આવતીકાલે 3 વાગ્યાથી શરૂ થશે ફોર્મ ભરવાનું. તે માટે તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, જેથી આવતીકાલે 3 વાગ્યા પછી ફોર્મ ભરી શકાશે. અને 30/4 સુધી છેલ્લી તારીખ રહેશે. તો 30/4 સુધી ફોર્મ સ્વીકારવાનો સમય છે. તો અત્યારથી તમે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરજો અને ફોર્મ ભરવાના શરૂ આવતીકાલે 3 વાગે શરૂ થઈ જશે. તો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવી જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે, જેથી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.